છેલ્લા 2 દાયકાથી સુરતના ઉધના વિસ્તારમાં સ્થિત દક્ષિણાભિમુખી શનિ હનુમાનજી ખાતે પોતાની સાધના અને સેવા દ્વારા હજારો ભક્તોના જીવનમાં પ્રેરણા જગાવનાર પરમ ભગવતી સાધક સંત શ્રી વિજયાનંદ પુરીજી મહારાજ હવે બાબા મહાકાલની નગરી ઉજ્જૈનમાં સ્થાયી થયા છે। સુરતમાં 20 વર્ષ સુધી ભક્તોને માર્ગદર્શન આપ્યા બાદ ગુરુજીએ હવે ઉજ્જૈન વડનગર રોડ પર એક ભવ્ય અને દિવ્ય માતા બગલામુખી મંદિર ધામનું નિર્માણ કરાવ્યું છે। આ નવનિર્મિત આશ્રમ હવે ગુરુજીનું નવું નિવાસસ્થાન બન્યું છે, સાધનાનું સ્થળ બન્યું છે। ચૈત્ર નવરાત્રિમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। ઉજ્જૈન સ્થિત આ નવનિર્મિત મંદિરમાં આગામી ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતા બગલામુખીની મૂર્તિ પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે। शहर में बगलामुखी माता स्थापित और बाबा की नगरी में आ गई कि शक्तिपीठ भी हो गई। बाबा का और माता का भी दोनों नजदीक हो गया। बहुत बड़ी ओर से भी बगलामुखी का आहुति यदि उज्जैन के अंदर डाला जाए आहुति उसका अत्यधिक वो भी परिणाम मिलने वाला है। ये बगलामुखी की स्थापना उज्जैन में आज के 26 मार्च 2026 को है। मैं सब आपको सादर आमंत्रित करने के लिए ही आया हूँ और कभी भी किसी भी टाइम ये नहीं मानेंगे गुरुजी मेरा फोन नहीं उठाए कि नहीं आए, नहीं उठाए कोई बात नहीं। आश्रम तो आ गए। आश्रम का पता है बगलामुखी माता मंदिर, पीताम्बरा धाम, बड़नगर रोड, मेन रोड